अस्सलाम वालेकुम। आज આપણે બનાવીએ છીએ આપણા ખજૂરના બાઇટ્સ। આ એકદમ સ્વાદિષ્ટ છે પણ આપણી સેહત માટે એકદમ સારું છે। માય રમઝાન આવે છે તો મને થયું કે ચાલો હું એવું એક વસ્તુ કરું કે જે તમને તમારા સેહત માટે પણ સારું હશે અને સ્વાદમાં પણ એકદમ મસ્ત છે। જો તમને જાણવું હોય કે આ કેવી રીતે બનાવવાનું, ચાલો આપણે જઈને જોઈએ કે આપણને કઈ વસ્તુની જરૂર। તો અહીંયા છે આપણો આ તમે કાં તો તમે એનર્જી માટે વાપરી શકો છો, કાં તો તમે માય રમઝાન માટે પણ વાપરી શકો છો। આ એકદમ હેલ્ધી છે। તો અહીંયા છે મારી પાસે 1 કપ આપણે પોરીજ કે ઓટ્સ કે છે ને, અડધો કપ આપણે કાજુ કે કેશ્યુઝ જેને હું ફાઇન રીતે ગ્રાઇન્ડ કરી છું, પણ સાવ તમે જોશો કે અંદર હજી આમ છે અંદર તો આમ અચકતર મોઢામાં આવે। અડધો કપ છે મારી પાસે પિસ્તા, 1 કપ છે મારી પાસે ડેસિકેટેડ નારિયેલ જે મીઠું નથી, અડધો કપ છે વોલનટ્સ, અડધો કપ છે પિકાન્સ, 2 ચમચા છે ખસખસ દોરું, અહીંયા છે 1/4 ટીસ્પૂન હું એલચી લીધી છું જેને હું ફાઇન રીતે ગ્રાઇન્ડ કરી લીધી છું। પછી સાવ જો તમને નાખવું હોય તો નાખજો, ના નાખવું હોય તો તમારા ઉપર છે। 1 કપ હું અહીંયા બદામ લીધી છું જેને હું ફાઇન રીતે ક્રશ કરી લીધી છું। હવે હું આ બદામ વધારે નાખું છું કારણ કે મને ગમે છે, કારણ કે એ ફાઇન આપણા મોઢામાં આમ કડક આમ ક્રિસ્પી આવશે। અહીંયા છે અડધો કપ હું લીધી છું ગોળ, જેને હું ખાલી થોડુંક પાણી નાખી અને એને ચૂલા ઉપર સાવ લો પર રાખી દીધી કે ફાઇન રીતે ઓગળી જાય, તો એ આપણે એની અંદર નાખશું। અહીંયા છે મારી પાસે 2 કપ જે ગુંદ છે, હું 2 કપ કરી છું, આપણે પહેલાં 1 કપ નાખશું પછી આપણે જોશું કે કેવું લાગે છે। હવે આ જે ગુંદનું એડિશન છે એમાં બહુ જ ફાઇન થાય છે એટલા, અને આપણા સેહત માટે બહુ જ સારું છે, તો આપણે ગુંદ પણ નાખશું એની અંદર। આપણે એની અંદર નાખશું થોડુંક નિમક। અહીંયા છે મારી પાસે નારિયેળનું તેલ જે આપણે લગભગ 1 ચમચો વાપરશું। અહીંયા છે મારી પાસે ખજૂર જે ફાઇન પેસ્ટ કે છે, ખજૂરનું પેસ્ટ અહીંયા છે 13 આઉન્સીસ, તો આપણે પહેલાં 6 આઉન્સ નાખશું, પછી આપણે જોઈશું આપણને વધારે અંદર ખપતું હોય કે આપણા ફાઇન ત્યાં મિક્સચર બધું ફાઇન તે હોલ થાય તો આપણે નાખશું, નીકળ તો આપણે નહીં નાખીએ। હવે જે આપણે ફાઇન તે એક વખત એને બનાવી નાખશું, પછી એની અંદર આપણે બોરવા માટે હું નારિયેળ નાખશું, નારિયેળની અંદર બોરશું, કાં તો પિસ્તામાં બોરી શકો છો, કાં તો તમે વોલનટ્સમાં બોરી શકો છો, કાં તો તમે સ્પ્રિંકલ્સમાં બોરી શકો છો। હવે આ એક ચીજ છે કે જે એકદમ આપણું એનર્જી આપણને મળે, તો માય રમઝાનમાં જો તમે આ એક ખાઈ લ્યો નમાઝ પહેલાં, પછી તમે નમાઝ પઢીને તમે આવી શકો તો શું તમને એટલીસ્ટ થોડીક એનર્જી મળે, કારણ કે મને ખબર છે કે આપણા રોજા એટલા બધા લાંબા છે। તો ચાલો આપણે શરૂ કરીએ, બહુ જ સિમ્પલ છે। 1/4 ટીસ્પૂન જાયફળ પણ નાખશું, એ પણ સાવ તમારા ઉપર છે, તમને નાખવું હોય તો નાખજો, પણ આપણા સેહત માટે એટલું સારું છે તો હું વિચાર કરી કે આપણે નાખશું। તો પહેલાં આપણે આપણા નટ્સ નાખી દઈશું આપણા તેલ, આપણા કોકોનટ નારિયેળના તેલમાં, કારણ કે મને ખબર છે કે આ સ્વાદ આપણું એક ફાઇન આમ ક્રિસ્પી ને આમ ટોસ્ટેડ હોય આપણા બધા બદામ ને કાજુ ને બધું, તો માં નાખી હવે આપણે ફાઇન તેને મિક્સ કરશું। ખાલી આ ફાઇન તે ટોસ્ટ જો બળી ના જાય। હવે આપણે કાઢીને પછી આપણે આપણું જે આપણે ખજૂરનું કર્યા છે એ ખજૂરનું આપણે ચમચી બીજું આપણું નારિયેળનું તેલ નાખી હવે આપણે એની અંદર આપણું ખજૂર નાખશું, એને રાંધશું જરાક, પછી આપણે બધી વસ્તુ નાખશું એની અંદર। તમે જોશો કે આપણું મિક્સચર ફાઇન થઈ ગયું છે, એટલે હું આપણું ગોળ શેના માટે નાખી કે એક આપણને ફાઇન એનર્જી મળે છે, તાકાત મળે છે એનાથી, અને બીજું કે આપણું આ જે આપણું ખજૂરનું મિક્સચર છે એ એટલું ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે, એની અંદર આપણે જાયફળ, એલચી ને આપણું પોપી સીડ્સ ખસખસ એ પણ નાખી દીધા। હવે આપણે મિક્સ કરશું આપણું મિક્સચર, આપણું બધું મિક્સચર, પછી આપણે જોશું કે જો હજી આમ આપણને જરૂર પડશે મિક્સચર આમ આપણું બંધ કરવા માટે, તો પછી આપણે એની અંદર વધારે આપણું ખજૂરનું મિક્સચર એની અંદર નાખશું। આપણે ખાલી થોડુંક આપણું નિમક છાંટશું એની અંદર ને બસ હવે તૈયાર છે। હવે ચાલો આપણે મિક્સ કરીએ। હવે તમે જોશો કે અહીંયા આપણું જો આ એટલું ફાઇન મિક્સચર થઈ ગયું છે, તો આપણને એવી તામ જ ખપે છે। હવે આપણે આપણું ગુંદનું જે 1 કપ છે એ 1 કપ ગુંદ એની અંદર નાખી દઈશું। હવે હું ફાઇન તેને મિક્સ કરીશ, પછી આપણે જોશું કે આપણે જો વધારે એની અંદર આપણું આ મિક્સચરની જરૂર પડે છે ખજૂરનું કે નહીં। તમે જોશો કે આપણું ફાઇન રીતે જો મિક્સચર થઈ ગયું છે, અને જો હું આમ કરું છું તો ફાઇન રીતે આપણે રાઉન્ડ બનાવી શકશું।
હવે હું એની અંદર હું એને સવાદમાં ટ્રાય કરીને મને બહુ જ મજા આવી. એની અંદર ખાલી થોડુંક નિમક છાંટીશ અને એની અંદર હું બીજું અડધું કપ આપણું ગુંદ નાખીશ, કારણ કે મને ગુંદ એકદમ ભાવે તો હું જરાક વધારે એની અંદર નાખીશ. હવે જો તમે આ ઘરે બનાવતા હો ને તમને એમ લાગે કે ઓકે આ નથી જ થતું, આ નથી મારા ફાઇનથી નથી થતું, તો તમે જરાય યાદી નહીં કરજો, એની અંદર જરાક વધારે તમે આપણું ખજૂર નાખજો. કારણ તો પછી જે આપણું આ જે મિક્સચર બનાવ્યા છે ગોળનું તમે જોશો કે આમ ઘાટું છે તો એ તમે થોડુંક જ નાખજો કે શું ફાઇન રીતે એક વખત બંધાય, એટલે બહુ નહીં નાખજો તો શું બહુ મીઠું પણ ના થાય. તો હવે હું જરાક ખાલી એને હવે આમ બાંધી આપણે નાના એને વાળશું. અહીંયા હું ફાઇન રીતે હવે તમે લાડવા જેમ એને રોલ કરું છું. હવે તમારા ઉપર છે તમને કેટલા મોટા કે નાના એને કરવા હોય. એક વખત તમે હવે આમ કરી નાખો, પછી તમે એને જેમાં તમને બોરવું હોય તમે બોરી શકો છો. તો અહીંયા તમે જોશો કે અહીંયા હું કરી છું સ્પ્રિંકલ્સવાળું, અહીંયા છે પિસ્તા, અહીંયા છે નારિયેલ, પછી મારી પાસે અખરોટ પણ છે. તો જેવી તામ તમને કરવું એવી તામ કરીને હું આ બધા પતાવીશ, પછી આવીને હું તમને બતાવીશ કે કેવા લાગે છે. તમે જોશો તે આપણા ખજૂરના બાઇટ્સ તૈયાર છે, એકદમ સ્વાદિષ્ટ થયા છે. આમ એકદમ લાઇટ થયા છે ને બહુ મીઠું નથી, એકદમ પરફેક્ટ છે. હું એક અહીંયા કાપી હું તમને બતાવીશ કે જો અંદર એટલા સોફ્ટ છે અને આપણે જે આપણું ડ્રાય ફ્રૂટ્સ બધું નાખ્યા છે એની અંદર, એના લીધે એકદમ ફાઇન થયા છે અને સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ થયા છે. તમે ઇન્શાલ્લાહ આ બનાવી અને મને તમે માહે રમઝાનમાં તમારી દુઆમાં યાદ રાખજો. આજે આપણે બનાવ્યા છે આપણા ખજૂરના બાઇટ્સ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.